જય માતાજી મિત્રો, મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો મિત્રો આજે મારું છે છઠ્ઠું ચેલેન્જ. તો મિત્રો કાલે છઠ્ઠા ચેલેન્જનો મેં વિડીયો નાખ્યો હતો, પણ કંઈક ઇસ્યુના કારણે વિડીયો અપલોડ નથી થઈ છે. તો મારી પાસે ટાઈમ જ નહોતો, એટલે આજે વિડીયો હું અપલોડ કરવાનો છઠ્ઠા ચેલેન્જનો. તો મારો વિડીયો તમને સારો લાગ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો અત્યારે જઈ રહ્યા છે ફ્રેશ માં નાઈ ધોઈને થઈ ગયા છે. બાપે જોતી આવે જઈ રહ્યા છે નાસ્તો કરવા. મિત્રો ચા દૂધ રોટલી આવી છે, ચા બને છે. અને મિત્રો અમારા ટેણીઓમાં મમ્મી રમાડે છે. જો કંઈક ટેણીઓ રમે છે, જો કુકુજ આવે છે, કંઈક વાતું કરે છે. અને એક મારો મોટો છોકરો છે એ રમાડે છે તેને, જો મસ્તી કરે છે, જો મસ્તી કરે. રોટલી બની જાય છે, ચા બનાવે. મિત્રો અત્યારે 9 વાગ્યા છે ને અત્યારે અમે અમારી સાઈડ ઉપર પહોંચી ગયા છીએ. અને આ દાદા સેન્ટિંગ વાળા છે અને વસ્તુ કંઈક લેવા જાય છે, ખબર નહીં શું લેવા જાય. હું મશીન લેવા જાઉં છું. આ અમારી સાઈડ છે અને હરિયા કટિંગ કરવાના છે. અત્યારે જો મિત્રો બધા કારીગર પાણી પીવા, ચા નાસ્તો કપા જાઉં છું મશીન લઈ. મિત્રો આ કંઈક હરિયાની જરૂર પડશે, તેને કટિંગ કરવાના છે. તો ફિલહાલ મિત્રો અમારું કટિંગ બધું પૂરું થઈ ગયું છે અને ઉપર કારીગર કામ ચાલુ છે. અને દાદા વાયર વીટોળે છે, કારણ કે ઇલેક્ટ્રિક અત્યારે મુકાય નહીં, કારણ કે વરસાદી માહોલ છે અને કરંટ મારે. ફિલહાલ મિત્રો અમારું લોખંડ કામ બધું તમામ પૂરું થઈ ગયું છે અને આજ તેની ભરાઈ પણ છે. તો મિત્રો લાઇટ આવી નથી ને જો માલ બધો ખાપીને તૈયાર થઈ ગયો છે અને લાઇટ આવી નથી હજી. લાઇટ આવે પછી માલનું કામ ચાલુ થશે. દાદરો કમ્પ્લીટ તૈયાર કરે છે કારીગરો. જો કાકા અમને વસ્તુની બધું અંબાવે છે અહીંયા હલે છે ને, એટલે ટાચું મારી દે ને તો હલે નહીં. તો બીજું બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. ફિલહાલ મિત્રો 1 વાગ્યો છે ને અમે જઈ રહ્યા છીએ જમવા. અને અમારું ભરાઈનું કામ આટલે પહોંચ્યું છે સવારનું, કારણ કે લાઇટ નથી એના હિસાબે પાણી નહોતું આવતું ને અત્યારે લાઇટ આવી છે. 1-2 કલાક જેવી થઈ છે અને આટલું ભરાઈ કરી છે અને આ માલ ખાપવાનું આગળ ચાલુ છે. સામાન ઉપર નથી કંઈ, ઉપર કંઈ સામાન નથી અને માલ ઉપરથી નીચે નાખે બધા. અને વાતાવરણ જુઓ તમે. આમાં કારીગર કે અમે હમું નહીં કર્યું, એટલે આમ કે દાદરો તૈયાર થઈ ગયો છે. ટપ્પા બપ્પા મારીને સાઈડ બાજુ મારીને બધું કમ્પ્લીટ થઈ ગયું છે. મિત્રો અત્યારે 3 જેટલો ટાઈમ થયો છે અને અત્યારે જમીન અમે અમારી સાઈડ ઉપર આવી ગયા છીએ. અને મિત્રો અમારું કામ ચાલુ થઈ ગયું છે ભરાઈનું. જુઓ માલના તગારા નાખવાનું ચાલુ છે અને આગળ માલ પલાળવાનું ચાલુ છે. અને મિત્રો આટલું અમારું ભરાણું છે, આટલું બધું કામ તમામ ભરાઈ ગયું છે. અને દાદરો બાકી છે અને માળી બાકી છે, આગળનું લિન્ટર બાકી છે. અત્યારે મિત્રો 10:30 એટલો ટાઈમ થયો છે ને બધા ચા પીવા નાસ્તો કરવા રોકાણા છે. તો ચાલો મિત્રો અમે પણ ચા પી લઈએ. મિત્રો દાદરાનું કામ કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. અમે આના ટપ્પા મારવાના છે, ટપ્પા મારી દઈએ એટલે દાદરો તૈયાર. તો મિત્રો આ દાદરા ઉપર ચડવી છે અને ચેક કરી જોઈએ કે કંઈ બાઈકી નથી ને કામકાજ. તો જોઈ લઈએ, બાઈકી તો નથી લાગતું, બધું કમ્પ્લીટ છે. આ કારીગર બધા થોડાક ચા પાણી પી ફ્રેશ થવા ગયા હતા બધા. અને માવો નાસ્તો ચાલુ છે. ટપ્પો મારવાનું કહે છે ને ટપ્પા મારવાનું ચાલુ કરવી છીએ અમે. તો અત્યારે 7 જેટલો ટાઈમ થયો છે ને અમે જો હોજની કમ્પ્લીટ કરવા આવ્યા હતા
હોજ અમારો કમ્પ્લીટ થઈ ગયો છે અને મિત્રો કાલે અહીંયા પાટિયા મારવાના થશે તે કાલે પાટિયા લઈને અહીંયા ગોઠવશું અને આજની ભરાઈ પણ કરવાની છે અને અમારા મિત્રો કારીગર મથે ઢાંકણું હોજનું કરવાનું છે તે મથે અને હોજ અમારો કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે બાંધીને સાઈડું બાઈડું બધું કમ્પ્લીટ અને મિત્રો મારો છઠ્ઠો ચેલેન્જ જે છે તે ગમે તે કંઈક યુટ્યુબના કારણે મારો વિડીયો અપલોડ નહોતો થતો પણ આજે હું વિડીયો કમ્પ્લીટ કરીને આજ કાલે સવારમાં નાખવાનો છું તો મિત્રો મારા ચેનલમાં તમે નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું નવા બ્લોગમાં જય માતાજી